જય શ્રી કૃષ્ણ મિત્રો, મારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે બનાવીશું ભરૂચની પ્રખ્યાત લાઈવ ખારી શીંગ। તો મજાની વાત તો અહીંયા એ છે મિત્રો કે આ શીંગને આપણે નહીં દરિયાઈ મીઠામાં શેકીએ કે નહીં રેતીમાં શેકીએ। તો હવે અહીંયા મેં કેવા દાણા પસંદ કર્યા તે જોઈ લઈએ આપણે। તો એવું જરૂરી નથી કે મોટા દાણા જ પસંદ કરવાના, પણ મોટા હોય તો વધારે સારું, પણ દાણો છે ને લીસો હોય ને એવો લેવાનો। અને આ રીતે કોઈ પણ છાલ ઉખેડેલો કે કોઈ ફાડા હોય કે કોઈ કરચલીવાળો દાણો હોય ને એને આપણે કાઢી લેવાનો। એવો દાણો શીંગ દાણામાં નહીં ચાલે, કેમ કે એ હશે ને તો પણ બળી જશે અને એની છાલ છે ને એ આસાનીથી નહીં ઉતરે। તો જો આ રીતે મેં ફાડા ને હતા ને એ બધા કાઢી લીધા છે। તો આ રીતે મારે શીંગ જ મોટી બની છે અમારી ખેતરમાં, તો આ રીતે મેં શીંગના દાણા લઈ લીધા છે। અને હવે અહીંયા શું કરવાનું, ગેસની હાઈ ફ્લેમ ઉપર પાણીને આપણે એકદમ ઉકળવા દેવાનું। ઉકળી જાય ને એટલે ગેસની ફ્લેમ અત્યારે મેં બંધ કરી દીધી છે અને આ દાણાને મેં એમાં બધા કરી દીધા છે। તો દાણાને અહીંયા અમે 3 મિનિટ માટે પાણીમાં રાખેલા છે, વધારે સમય નથી રાખવાના। જો વધારે સમય તમે પાણીમાં રાખશો ને તો દાણો એકદમ સોફ્ટ બની જશે, મતલબ બફાઈ જશે, તો તમારે શેકવામાં એ વધારે વાર લાગશે। આપણે ખાલી છાલ ઉતરે ને એટલા પૂરતો જ આપણે પાણીમાં રાખવાનું છે। તો આપણે શેકીશું ને તો છાલ છે એ આસાનીથી નીકળી જશે અને મીઠામાં સોફ્ટ થઈ જશે। તો તમે જોઈ શકો છો ને કે પાણી બધું લાલ નીકળી ગયું છે। તો હવે આપણી શીંગ એકદમ સરસ બજારમાં મળે ને એવી સરસ સફેદ બનીને તૈયાર થશે। તો જો અહીંયા મેં 2 મોટી ચમચી જેટલું સિંધવ નમક કર્યું છે। તો આ સિંધવ નમક કરી અને બરાબર આપણે મિક્સ કરી લેવાના છે દાણાને। તો આને આપણે હવે 5 મિનિટ માટે આવી જ રીતે નમકમાં છોડી દેવાના છે। આને આપણે સૂકવવાના નથી, બસ આમ જ કડાઈમાં છોડી દેવાના છે અને ઢાંકીને નહીં, જો આવી રીતે ખુલ્લા જ। જો ઢાંકીશું ને તો વરાળથી ને વધારે બફાઈ જશે, એટલા માટે આવી થોડી નાની નાની બાબતોનું જો ધ્યાન રાખતા રહેશો ને તો તમારી શીંગ પણ બજાર જેવી જ બનીને તૈયાર થશે। તો હવે આ શીંગને હું દરિયાઈ મીઠામાં નહીં શેકું કે નહીં રેતીમાં શેકું, તો એને પણ આપણે જો આ છે સિંધવ નમક, આ એ પથ્થરનું મીઠું છે, જે આપણે બજારમાં આપણે જોતા જશું કે મોટા મોટા પાણકા જેવા જે પથ્થર હોય છે ને એ આ સિંધવ નમકના હોય છે। તો આ સિંધવ નમક આપણું એકદમ ગરમ થાય ને ધુવાળા નીકળે એવું, ત્યારે પછી જ આપણે એમાં આ શીંગદાણાને કરવાના। તો તમે જોઈ શકો છો અહીંયા મેં 1 ખોબા જેટલું સિંધવ નમક લીધું છે ને, તો મેં 1 ખોબો જેટલા અહીંયા મેં શીંગદાણા કર્યા છે। તો હવે અહીંયા ગેસની ફ્લેમ કેટલી રાખવી એ તમને કહી દઉં કે આપણે જો હાઈ ફ્લેમ ઉપર એને નથી શેકવાની। જો હાઈ ફ્લેમ રાખશો ને તમે તો દાણા તમારા ઉપરથી તો દાજી જશે, એવું લાગશે કે શીંગ શેકાઈ ગઈ છે, પણ અંદરથી ને એ જે આપણે પલળેલા છે ને 8 મિનિટ માટે, 3 મિનિટ પાણીમાં અને 5 મિનિટ મીઠામાં, તો એ દાણો આપણો સોફ્ટ થઈ ગયો હોય છે। તો એને આપણે ક્રિસ્પી બનાવવો છે। તો મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર, હાઈની મીડિયમ ટુ સ્લો એ ફ્લેમ ઉપર જ આપણે શીંગને શેકવાની છે। તો આ તમારે જે નીચેથી દાજ નીકળે ને, આપણે તાપ કહીએ છીએ, એ તાપ છે ને એ આપણે જે મીઠું લીધું હોય ને એ મીઠાની બહાર ન જવી જોઈએ। જો એ મીઠાની બહાર જશે ને તો તમારી કડાઈ છે ને એ એકદમ તપી જશે, પરિણામે ત્યાં જે શીંગદાણા જશે ને તો એમાં કાળી દાજ પડશે। એટલા માટે બને ને ત્યાં સુધી સ્લો ફ્લેમ ઉપર જ આને શેકવાની। તો આને એક વખત શેકવામાં મારે 6 થી 7 મિનિટનો સમય થયો છે। તો તમે જોઈ શકો છો કે હવે એ મીઠાથી ને એ અલગ થઈ ગઈ છે। જુઓ દાણો છૂટો પડી ગયો છે ને, નહીં તો ચોટેલો હતો। તો હવે એકદમ ક્રિસ્પી દાણો થઈ ગયો છે। તો એને આપણે નીચે ઉતારી અને આ રીતે ઘઉં ચાળવાની મેં ચારણીમાં એને ચાળી લીધા છે, એટલે દાણા અને નમક બંને અલગ થઈ જશે। તો હવે આને આપણે એક પ્લેટમાં ઠરવા માટે રાખી દઈશું। તો નીચે તમે એક વાસણમાં રાખવાની, જો ડાયરેક્ટ કોટનના કપડામાં નહીં નાખતા, નહીંતર કપડું તમારું વધારે ગરમ હશે ને તો એક દાજને લીધે કાળું પડી જશે। તો આ જ રીતે મેં બધી શીંગને શેકી લીધી છે। તો મેં જે દાણા લીધા છે ને એને મેં 4 ભાગમાં શેકેલા છે। તો હવે જો મારી શીંગ ઠરી ગઈ છે ને, હું તમને બતાવું ફોતરા ઉખેડીને કે
એ દાણા મારા અંદરથી બિલકુલ દાળજિયા નથી અને આસાનીથી ફોતરી ઉખડી જાય છે અને એકદમ ક્રિસ્પી એવા બનીને તૈયાર થયા છે. તો આ રેસીપી તમે આવી રીતે ક્યારેય બનાવતા જોઈ છે કે નહીં અને બનાવો છો કે નહીં? જો બનાવતા હો તો મને કમેન્ટમાં કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને તમે કઈ રીતે બનાવો છો એ પણ જણાવજો. અને જો અમારો વિડીયો તમને પસંદ આવ્યો હોય ને તો પ્લીઝ વિડીયોને લાઇક આપી વધારેમાં વધારે શેર કરજો અને ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન પ્રેસ કરી ઓલ પર ક્લિક કરી લેજો, જેથી કરીને જે કંઈ નવી રેસીપી મૂકું ને તમને સૌથી પહેલાં મળે.